નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. દિલ્હી વિધાનસભાની ચૂંટણીના આજે પરિણામ જાહેર થયા. જોગાનું જોગ આજે આપણી સંવિધાન કરિયર એકેડેમીના અમદાવાદ સેન્ટર પર મારા યુપીએસસીના વિદ્યાર્થીઓ સાથે હું દિલ્હી સલ્તનતની ચર્ચા કરી રહ્યો હતો. પ્રાચીન ભારતના ઇતિહાસનો અભ્યાસ હમણાં અમે પૂરો કર્યો અને હવે મધ્યકાલીન ભારતના ઇતિહાસને સમજવાની શરૂઆત કરી અને એમાં શરૂઆત અમે દિલ્હી સલ્તનતથી કરી, કારણ કે એનાથી જ કરવાની હોય. સંજોગ સરસ મજાનો સર્જાયો કે એક બાજુ અમે દિલ્હી સલ્તનતની ચર્ચા કરી રહ્યા છીએ અને બીજી બાજુ દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થાય છે. એવા પરિણામ કે જેની કદાચ ઘણા બધાને અપેક્ષા નહોતી, ઘણા માટે ચોંકાવનારા પરિણામ સાબિત થયા છે. એટલા માટે ઈચ્છા થઈ કે આજે આપણે દિલ્હી વિશે ગોષ્ઠી કરીએ. હું જ્યારે દિલ્હી હતો ને ત્યારે અમારા સોશિયોલોજીના ટીચર મહાપાત્ર સર એવું કહેતા કે દિલ્હી में कोई दिल्ली का नहीं है, यहाँ सब बाहर से आए हुए लोग हैं, दिल्ली में कोई दिल्ली का नहीं है. અને જેમ જેમ ઇતિહાસ વાંચતા જઈએ, સમજતા જઈએ, એમ વાત સાચી પણ લાગે કે દિલ્હીમાં દિલ્હીનું કોઈ નથી. મારા બીજા એક પરિચિત વર્ષો પહેલા મને એવું કહેતા કે જો શાસન કરવું હોય, રાજ કરતા શીખવું હોય ને તો દિલ્હી જવું જ પડે, કારણ કે ભારત તો દિલ્હીથી જ ચાલ્યો છે. હું પણ દિલ્હી ગયો, ત્યાં જઈને ઘણું બધું એક્સપોઝર મેળવ્યું, ઘણું બધું વાંચ્યું, ઘણું બધું શીખ્યો. સારું થયું કે એક્સપોઝર મેળવ્યું, વાંચ્યું, શીખ્યો. એના પરથી સમજાયું કે આપણે કોઈ રાજ નથી કરવાનું, શાસન નથી કરવાનું, વાસ્તવમાં તો આપણે સેવા કરવાની છે. જીવનમાં એક બહુ મોટો વળાંક આવી ગયો. આજે જ્યારે વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા ત્યારે ઈચ્છા થઈ કે દિલ્હીના ઇલેક્ટોરલ પોલિટિક્સની જે હિસ્ટ્રી રહી છે ને એનો આખો ઇતિહાસ નહીં, આઝાદી બાદ, આઝાદી પહેલાં, એનો જે ઇતિહાસ આપણે ચકાસવા જઈએ તો ઘણો જ લાંબો છે. પણ વિશેષ રૂપથી આઝાદી બાદના સમયમાં દિલ્હીનું જે કોન્સ્ટિટ્યુશનલ સ્ટેટસ નક્કી થયું છે અને કોન્સ્ટિટ્યુશનલ સ્ટેટસના આધાર પર એનું જે ઇલેક્ટોરલ પોલિટિક્સ ડેવલપ થયું છે એનો ઇતિહાસ રસપ્રદ છે. આજની આ ગોષ્ઠીમાં આપણે એ જ ઇતિહાસ વિશે ચર્ચા કરવાના છીએ. આઝાદી બાદ દિલ્હીને આપણે એક રાજ્ય તરીકે સ્વીકારીએ છીએ. આપ જાણતા હશો કે અંગ્રેજોના સમયમાં આપણી રાજધાની રહેતી કલકત્તા, જેને તો હવે આપણે કોલકાતા કહીએ છીએ ને. 1911ના વર્ષમાં એ લોકોએ રાજધાની કલકત્તાથી ખસેડીને દિલ્હી લઈ ગયા. તો આઝાદી બાદ આપણે દિલ્હીને એક રાજ્ય તરીકે સ્વીકાર્યું. જ્યારે આપણું મૂળ બંધારણ ઘડાયું તો એની અંદર આપણી પાસે 4 અલગ અલગ પ્રકારના રાજ્યો હતા: ગ્રુપ એ સ્ટેટ્સ, ગ્રુપ બી સ્ટેટ્સ, ગ્રુપ સી સ્ટેટ્સ એન્ડ ગ્રુપ ડી સ્ટેટ્સ. આમાંથી ત્રીજી કેટેગરી ગ્રુપ સી, આમાં એવા રાજ્યો મુકાયેલા હતા દેટ વર સેન્ટ્રલી એડમિનિસ્ટ્રેડ, મતલબ કે એમનો વહીવટ કેન્દ્રીય સ્તરેથી કેન્દ્ર સરકાર દ્વારા ચાલતો હોય. એમને પોતાની અલગ સરકાર હોય, મુખ્યમંત્રી હોય, ઠીક, એમને પોતાની વિધાનસભા પણ હોય, પણ એમની પાસે વધારે સત્તાઓ ના હોય. વિધાનસભા પાસે પણ બહુ સીમિત સત્તાઓ હોય. એમનો વહીવટ મુખ્યત્વે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતો હોય. આવા રાજ્યોને આપણે ગ્રુપ સી સ્ટેટ્સ તરીકે વ્યાખ્યાયિત કર્યા હતા. આવા રાજ્યો પૈકીનું એક એટલે દિલ્હી. મૂળ બંધારણ પ્રમાણે દિલ્હી એક ગ્રુપ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવે છે અને એને પોતાની વિધાનસભા હતી વિથ લિમિટેડ પાવર્સ, પણ વિધાનસભા છે તો ચૂંટણી પણ થશે. 1951-52ના વર્ષમાં જ્યારે આપણા દેશની લોકસભા માટે સૌથી પહેલી ચૂંટણીઓ થઈ, માત્ર લોકસભા નહીં, દેશના તમામ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી પણ એની સાથે થઈ. અત્યારે આપણે વન નેશન વન ઇલેક્શનની વાત કરી રહ્યા છીએ, ત્યારે તો આપણા દેશમાં વન નેશન વન ઇલેક્શન જ હતું. તો 1951-52માં લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ એક સાથે થાય છે અને એની સાથોસાથ દિલ્હીની પણ વિધાનસભાની ચૂંટણી 1951-52માં થાય છે. ચૂંટણી થઈ, પરિણામ જાહેર થયા. સૌથી વધારે સીટો મળી કોંગ્રેસને. હા, સાથે એ પણ નોંધવું રહ્યું કે એ વખતે ભારતીય જનસંઘ, કે જેમાંથી જ આગળ જતા ભારતીય જનતા પાર્ટી બને છે, ભારતીય જનસંઘને એ ચૂંટણીમાં લગભગ 5 સીટો મળી હતી. પણ બહુમત તો કોંગ્રેસ પાસે જ હતો. સ્વાભાવિક છે, કોંગ્રેસ પાસે બહુમત છે તો સરકાર પણ એની રચાય. ધર્મ પ્રકાશ કરીને એક વ્યક્તિ હતા જેમને દિલ્હીના સીએમ બનાવાયા. એટલે કે આઝાદી બાદ દિલ્હીના સૌથી પહેલા મુખ્યમંત્રી આ વ્યક્તિ બન્યા. પણ સાથે દિલ્હીમાં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત એક પ્રતિનિધિ પણ રહેતા. હજુ એ છે, જેમને કહેવાય લેફ્ટનન્ટ ગવર્નર. આપણે ગુજરાતીમાં કહેતા હોઈએ છીએ ઉપરાજ્યપાલ. થવું એ કે દિલ્હીના સીએમ અને લેફ્ટનન્ટ ગવર્નર વચ્ચે હવે ઝઘડા શરૂ થઈ ગયા.
દિલ્હીના સીએમનો દાવો એ છે કે લેફ્ટનન્ટ ગવર્નર મને કામ નથી કરવા દેતા, એમને ચૂંટાયેલા મુખ્યમંત્રી ગમતા નથી એટલે અડચણો ઊભી કરે છે. જેવી ફરિયાદો હજુ થોડા વખત પહેલા સુધી અરવિંદ કેજરીવાલ પણ કરતા હતા ને, કે એલજી મને કામ નથી કરવા દેતા, આવી ફરિયાદો આજકાલની નથી, એ 1950ના દાયકાથી ચાલતી આવે છે. બંને વચ્ચેના ઝઘડા એટલા બધા વધી ગયા કે આખરે 1955ના વર્ષમાં સીએમએ રાજીનામું આપી દીધું, સીએમ બદલાઈ ગયા. પણ આ દરમિયાનમાં વધુ એક ડેવલપમેન્ટ થાય છે. એ વખતે આપણા દેશમાં ભાષા આધારિત રાજ્યો રચવા માટેની માંગોએ જોર પકડ્યું હતું અને એ માંગોના પગલે ભારત સરકાર દ્વારા એક પંચનું ગઠન કરવામાં આવ્યું હતું, સ્ટેટ્સ રીઓર્ગેનાઇઝેશન કમિશન, જેના અધ્યક્ષ હતા ફઝલ અલી, એટલે એને ફઝલ અલી કમિશન પણ કહેવાય છે. એમણે ભાષા આધારિત રાજ્યોની રચના કઈ રીતે કરી શકાય એની ભલામણો આપી, જેના આધારે આપણે આપણા બંધારણમાં 1956ના વર્ષમાં 7મો સુધારો કર્યો અને એ 7મા સુધારા દ્વારા 2 પ્રકારના વહીવટી એકમો આપણે ભાષાના આધાર ઉપર બનાવ્યા, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો. હવે આ ફઝલ અલી કમિશનનો રિપોર્ટ આપ જુઓ. એમાં એમણે અલગથી દિલ્હી વિશે પણ વાત કરેલી હતી અને એ વાત એ હતી કે દિલ્હીમાં યુનિયન ગવર્મેન્ટ છે, ભારત સરકાર ત્યાં આગળ બેસે છે અને આ સ્થિતિમાં એ યોગ્ય નથી કે દિલ્હીને પોતાની અલગ સરકાર હોય. 2 સરકારો ત્યાં આગળ ન હોવી જોઈએ. દિલ્હીની સરકારને કાઢો, એની વિધાનસભાને સમાપ્ત કરો. હા, પણ સાથે એમણે રિપોર્ટમાં એ પણ સૂચવ્યું હતું કે દિલ્હીના લોકો પાસે ભલે પોતાની અલગ સરકાર ન હોય પણ એમના સ્વશાસન માટેની કોઈ અલગ વ્યવસ્થા તો હોવી જોઈએ. સરકાર કાઢી નાખો પણ એ સિવાય એમના સેલ્ફ ગવર્નન્સ માટે બીજું કોઈક ઇન્સ્ટિટ્યુશન તો આપણે તૈયાર કરવું જોઈએ. ભલામણોને સ્વીકારી લેવામાં આવી. 1956ના વર્ષમાં દિલ્હી જે એક રાજ્ય હતું એને હવે કેન્દ્ર શાસિત પ્રદેશમાં તબદીલ કરી દેવાય છે અને હજુ સુધી એ કેન્દ્ર શાસિત પ્રદેશ જ છે. વચ્ચે વચ્ચે માંગ ઉઠતી રહી છે કે એને સ્ટેટહુડ આપવામાં આવે, રાજ્યનો દરજ્જો આપવામાં આવે, જે હજુ સુધી મળ્યો નથી, ભવિષ્યમાં કદાચ મળી જાય. પણ છેક 1956ના વર્ષથી દિલ્હી પાસે કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો છે. એ પહેલાં એ રાજ્ય હતું, હવે રાજ્ય નથી, કેન્દ્ર શાસિત પ્રદેશ છે, એટલે એનો વહીવટ કેન્દ્ર સરકારે ચલાવવાનો હોય. એટલે જ હવે એને પોતાની અલગ સરકાર નહીં હોય, પોતાની અલગ વિધાનસભા નહીં હોય. પણ હા, ફઝલ અલી કમિશને શું કહ્યું હતું કે એમના સ્વશાસન માટે એમને કોઈક અલગ વ્યવસ્થા તો તમારે કરી આપવી જોઈએ. જેથી 1957ના વર્ષમાં એક કાયદો ઘડાય છે, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1957, અને આ કાયદા હેઠળ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ત્યાં આગળ રચના થાય છે. એટલે જ આપ જોશો કે આજની તારીખે પણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી થતી હોય ને તો એને બહુ ધ્યાનથી જોવાય છે. રાજનીતિનો ક્યાસ એના આધારે કાઢવામાં આવે છે. ચૂંટણીઓ બહુ મહત્વની ગણાય છે એ આ ઇતિહાસના કારણે. પણ આ છતાં હજુ ત્યાંના લોકોની માંગ છે કે સેલ્ફ ગવર્નન્સ માટે અમારી પાસે હજુ બહેતર કોઈક વ્યવસ્થા હોવી જોઈએ. એટલે 1966ના વર્ષમાં દિલ્હી માટે બનાવાય છે મેટ્રોપોલિટન કાઉન્સિલ. મેટ્રોપોલિટન કાઉન્સિલ આમ તો એની પાસે પણ બહુ લિમિટેડ પાવર્સ હતા, એક રેકમેન્ડેટરી બોડી હતી. રિયલ પાવર, સાચા અર્થમાં સત્તા તો લેફ્ટનન્ટ ગવર્નર પાસે જ રહી છે દિલ્હીમાં. પણ છતાં એક ઇલેક્ટેડ બોડી, એક ચૂંટાયેલી સંસ્થા તરીકે મેટ્રોપોલિટન કાઉન્સિલનું મહત્વ રહ્યું છે. 1967ના વર્ષમાં આ મેટ્રોપોલિટન કાઉન્સિલની ચૂંટણી થઈ અને એના સૌથી પહેલા ચેરમેન તરીકે કોણ ચૂંટાયા જાણો છો? લાલકૃષ્ણ અડવાણીજી. એટલે કે ભારતીય જનસંઘને આની અંદર બહુમત પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી દિલ્હી રાજ્ય હતું ત્યાં સુધી કોંગ્રેસનો ત્યાં આગળ દબદબો હતો અને હવે મેટ્રોપોલિટન કાઉન્સિલની અંદર આપણે જોઈએ તો એક રીતે ભારતીય જનસંઘનો દબદબો સ્થાપિત થયો. 1967ની ચૂંટણીમાં ભારતીય જનસંઘ પાસે સૌથી વધારે બેઠકો આવી, પણ પછી 1972ના વર્ષમાં સ્થિતિ પલટાઈ અને આ વખતની ચૂંટણીમાં મેટ્રોપોલિટન કાઉન્સિલની એ ચૂંટણીમાં સૌથી વધારે બેઠકો કોંગ્રેસને પ્રાપ્ત થઈ. મતલબ કે આ ચાલતું રહ્યું છે. દિલ્હીમાં ક્યારેક કોંગ્રેસ તો ક્યારેક ભારતીય જનસંઘ, કે જેમાંથી જ આગળ જતા બીજેપી બને છે. પણ આ તમામ પરિસ્થિતિ દરમિયાન દિલ્હીના લોકો અને ત્યાંના તમામ નેતાઓ, કદાચ એક પણ નેતા બાકી નહીં હોય, બધાની એક માંગ ઉઠતી રહી છે કે દિલ્હીને રાજ્યનો દરજ્જો મળવો જ જોઈએ. જેના પગલે એક મોટું પગલું લેવાયું 1990ના દાયકામાં. ત્યારે કોંગ્રેસની સરકાર હતી અને પીવી નરસિંહ રાવજી એ આપણા વડાપ્રધાન હતા. 1991ના વર્ષમાં ભારતના બંધારણમાં થાય છે 69મો સુધારો, 69th અમેન્ડમેન્ટ, અને 69મા સુધારા દ્વારા દિલ્હીનું સ્ટેટસ ચેન્જ થયું. એને રાજ્ય તો ન બનાવાયું પણ એનું સ્ટેટસ ચેન્જ થયું અને હવે એ કહેવાયું એનસીટી ઓફ દિલ્હી, નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી. ભારતના બંધારણના ભાગ 8માં 69મા સુધારા દ્વારા દિલ્હી માટે 2 નવા અનુચ્છેદ દાખલ કરાયા.
239A અને 239AB. આ નવું સ્ટેટસ એવું હતું કે જેમાં દિલ્હી પાસે હવે પોતાની અલગ સરકાર રહેશે, પોતાની અલગ વિધાનસભા રહેશે કે જેમાં 70 સભ્યો હશે. પાછી સરકાર, પાછી વિધાનસભા. પણ હા, અહીંયા પણ એક કેચ છે, અહીંયા પણ એની સત્તાઓમાં થોડીક રોક છે. 3 મહત્વપૂર્ણ વિષયો: લેન્ડ, પોલીસ એન્ડ પબ્લિક ઓર્ડર. લેન્ડ એટલે કે જમીન, પોલીસ, પબ્લિક ઓર્ડર એટલે કે જાહેર વ્યવસ્થા. આ 3 વિષયો કોઈ પણ રાજ્યની સરકાર પાસે હોય, પણ આ 3 વિષયો દિલ્હીને ના આપવામાં આવ્યા. એ વિષયો દિલ્હી માટે કેન્દ્ર સરકાર પાસે રહેશે. પણ ગમે તેમ, ભલે રાજ્યનો દરજ્જો ન મળ્યો, પણ કંઈક તો વિશેષ મળ્યું. એટલે હવે ત્યાં આગળ સરકાર રચાશે, ત્યાં આગળ વિધાનસભાની ચૂંટણી થશે, 70 સભ્યોની બનેલી વિધાનસભા ત્યાં આગળ રહેશે. સૌથી પહેલી ચૂંટણી થાય છે 1993ના વર્ષમાં, અને આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી હવે તૈયાર છે અને એ લોકોને બહુમત પ્રાપ્ત થાય છે. એમના એક લીડર હતા મદનલાલ ખુરાના, એ દિલ્હીના ચીફ મિનિસ્ટર બને છે. ભારતીય જનતા પાર્ટી પાસે સરકાર બની ગઈ છે, એની પાસે સત્તા આવી ગઈ છે. પણ આ દરમિયાનમાં કદાચ આપને આછું પાતળું યાદ પણ હશે, એક કૌભાંડ બહાર આવ્યું હતું, હવાલાનું કૌભાંડ. અને એ જે હવાલા સ્કેમ બહાર આવ્યું ને, એમાં મદનલાલ ખુરાનાનું પણ નામ હતું. એમના ઉપર પણ આરોપ લાગેલા હતા. અને આ આરોપો એ ધીરે ધીરે એટલા તીવ્ર સાબિત થયા એમના માટે કે માંડ કદાચ એક વર્ષ હજુ પૂરું થયું પણ નહોતું, એમણે રિઝાઇન કરી દેવું પડ્યું. અને આનાથી હવે એક રીતે ભારતીય જનતા પાર્ટીની દિલ્હીમાં પડતી શરૂ થાય છે. અને આ દરમિયાનમાં એમના મુખ્યમંત્રીઓ બદલાતા રહ્યા છે. ઇવન સુષ્મા સ્વરાજજી એ પણ એ દરમિયાનમાં દિલ્હીના મુખ્યમંત્રી બન્યા બીજેપી તરફથી, પણ એમની પડતી શરૂ થઈ ગઈ હતી. અને એ વાત સાબિત થાય છે કે જ્યારે આપણે જોઈએ છીએ 1998ના ઇલેક્શન્સને, એનસીટી બન્યા બાદ સૌથી પહેલા ઇલેક્શન્સ 1993માં થયા, પછી બીજા ઇલેક્શન્સ 1998માં થયા. 1998માં જે ચૂંટણી થઈ એમાં બીજેપીની હાર થાય છે અને સૌથી વધારે બેઠકો મળે છે કોંગ્રેસને. કોંગ્રેસના એક લીડર શીલા દીક્ષિત એ ત્યાંના મુખ્યમંત્રી બને છે. અને નવાઈની વાત એ છે કે આવનારા 15 વર્ષ સુધી શીલા દીક્ષિત જ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે ત્યાં આગળ રહે છે. મતલબ કે 98ની ચૂંટણી પણ એ લોકો જીત્યા, અને પછી બીજી 2 ચૂંટણીઓ એના બાદ જે થઈ 2003માં અને પછી 2008માં, આ બધી ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષને સૌથી વધારે બેઠકો પ્રાપ્ત થાય છે. દિલ્હીમાં જાણે કે હવે કોંગ્રેસનો દબદબો પાછો આવી ગયો છે. ઓકે, હવે 2013ના વર્ષમાં પાછી ચૂંટણી થવાની હતી. પણ આ ચૂંટણી તરફ જઈએ પહેલાં 2010-11ના વર્ષોમાં જે ઘટનાઓ ઘટી એની નોંધ લેવી ખૂબ જરૂરી બની જાય. 2010-11ના વર્ષોમાં આપણા દેશમાં આખી એક મુવમેન્ટ ચાલી, એન્ટી ગ્રાફ્ટ મુવમેન્ટ, ભ્રષ્ટાચાર વિરોધી ચળવળ, કે જેનું નેતૃત્વ લીધું હતું અન્ના હઝારેએ, બરાબર ને? અને એમની સાથે અરવિંદ કેજરીવાલ ને બીજા ઘણા બધા હતા. આ જે મુવમેન્ટ ચાલી એની બહુ મોટી અસર પડી કોંગ્રેસની છબી ઉપર. કોંગ્રેસને રાષ્ટ્રીય સ્તર પર તેમજ દિલ્હીમાં બહુ મોટું નુકસાન ગયું, જેની સ્પષ્ટ અસર હવે દેખાવાની હતી 2013ની ચૂંટણીમાં. અને આ દરમિયાનમાં 2012ના વર્ષમાં એક નવી પોલિટિકલ પાર્ટી બની, આમ આદમી પાર્ટી. અરવિંદ કેજરીવાલ છે, મનીષ સિસોદિયા છે, ઇવન એ વખતે તો પ્રશાંત ભૂષણ, યોગેન્દ્ર યાદવ, આ બધાએ ભેગા મળીને એક પોલિટિકલ પાર્ટી બનાવી હતી. આમાંથી ઘણા બધા પાછળથી નીકળી પણ ગયા અથવા તેમને હાંકી કાઢવામાં આવ્યા. પણ એક નવી પોલિટિકલ પાર્ટી બની હતી કે જેને લોકો હવે એક વિકલ્પ તરીકે, એક આદર્શ વિકલ્પ તરીકે જોવા માંડ્યા હતા. અને આ આમ આદમી પાર્ટીએ 2013ની ચૂંટણીમાં જંપ લાવ્યું. જો કે એ લોકોએ તો જાહેરાતો કરી હતી કે અમે ઇલેક્ટોરલ પોલિટિક્સમાં ક્યારે આવીશું નહીં, પોલિટિક્સમાં જ નહીં આવીએ, પણ એ તો કહેતા હોય, આવી તો જાય જ. તો 2013ના વર્ષમાં હવે જ્યારે દિલ્હી વિધાનસભાની ચૂંટણી થાય છે તેમાં આમ આદમી પાર્ટી પણ જંપ લાવે છે. સ્થિતિ થોડીક વિચિત્ર થઈ ગઈ. પરિણામ આવ્યા, સ્થિતિ થોડીક વિચિત્ર થઈ ગઈ, કારણ કે આ ચૂંટણીમાં એ વખતે લગભગ 28 બેઠકો મળી હતી આમ આદમી પાર્ટીને, 8 બેઠકો મળી હતી કોંગ્રેસને અને 31 બેઠકો મળી હતી ભારતીય જનતા પાર્ટીને. એકેય પાસે સ્પષ્ટ બહુમત નથી. આમ આદમી પાર્ટીની સરકાર બની, એમની પાસે સ્પષ્ટ બહુમત નથી, છતાં એમની સરકાર બની અને અરવિંદ કેજરીવાલ ત્યાંના મુખ્યમંત્રી બન્યા. મુખ્યમંત્રી તો બન્યા, પણ એમણે જે વાયદાઓ કર્યા હતા, એમનું કહેવું એ હતું કે એમની જે ઈચ્છા હતી એ પ્રમાણે ભ્રષ્ટાચાર વિરોધી પ્રવૃત્તિઓને એ ત્યાં આગળ સ્થાન નથી આપી શકતા. સરકારની અંદર એ પોતાની ઈચ્છા પ્રમાણે કામ નથી કરી શકતા. અને એટલે જ એ ઐતિહાસિક ક્ષણ આવી કે જ્યારે માત્ર 49 દિવસ મુખ્યમંત્રી તરીકે એમણે કામ કર્યું અને પછી રાજીનામું ધરી દીધું. 49 days.
સ્થિતિ કથળી, પોલિટિકલ અનસર્ટેનિટી આવી દિલ્હીની અંદર, અને એટલા માટે દિલ્હી પર રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે છે. જેમ રાજ્યોની અંદર રાષ્ટ્રપતિ શાસન હોય એ જ પ્રમાણે દિલ્હીની અંદર પણ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું. આખરે રાષ્ટ્રપતિ શાસન હટ્યું અને 2015ના વર્ષમાં દિલ્હી વિધાનસભા માટેની ચૂંટણીઓ થઈ. સ્થિતિ હવે બદલાઈ ચૂકી હતી. આમ આદમી પાર્ટી કે જેણે હજુ પાપા પગલી ભરી હતી એની અંદર લોકોને એટલો બધો વિશ્વાસ બેસી ગયો હતો કે 2015ની એ ચૂંટણીમાં લોકોએ ભરીને એમને મત આપ્યા અને દિલ્હીની વિધાનસભા કે જેમાં કુલ 70 સભ્યો હોય, 70માંથી 67 બેઠકો આમ આદમી પાર્ટીને મળી. ઇટ વોઝ અ હિસ્ટોરિકલ વિક્ટરી. 67 બેઠકો સાથે આમ આદમી પાર્ટીએ પાછી ત્યાં આગળ સરકારની રચના કરી. હિસ્ટ્રી ગોટ રિપીટેડ. 2020માં વર્ષમાં પાછી દિલ્હી વિધાનસભાની ચૂંટણી થઈ અને આ વખતે પહેલાં કરતાં ઓછી પણ તોય ઘણી વધારે આમ આદમી પાર્ટીને મળી 70માંથી 62 બેઠકો. દેટ થિંગ. એટલે જ છેલ્લા 10 વર્ષથી દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. અને હવે નેક્સ્ટ ઇલેક્શન થયા હમણાં 2025માં, અને એ ચૂંટણીના શું પરિણામ આવ્યા છે એ તો આપણે જોયા છે. દિલ્હી આપણી રાજધાની છે અને માનીએ કે ન માનીએ પણ દિલ્હી સાથે દરેકનો એક લગાવ હોય છે. દિલ્હી અભી દૂર હૈ એવું પણ આપણે કહી દેતા હોઈએ છીએ, પણ તોય દિલ્હી સાથેનો લગાવ આપણો ક્યારેય ઓછો થતો નથી. અને એટલા માટે એના રાજકારણમાં જે કોઈ પણ ચહલ પહેલ થતી હોય એને આપણે ધ્યાનથી જોતા રહેતા હોઈએ છીએ. દિલ્હીની અંદર છેલ્લા 12 વર્ષની અંદર જે બદલાવો આવ્યા, પહેલાં તો અન્ના હઝારેનું આંદોલન અને પછી આમ આદમી પાર્ટીનું બનવું, આનાથી એક અપેક્ષા ઊભી થઈ હતી વૈકલ્પિક રાજનીતિની. જો કે એ વૈકલ્પિક રાજનીતિની આશાઓ પણ એક રીતે ચકનાચૂર થઈ ગઈ હતી છેલ્લા 3-4 વર્ષોમાં, કે જ્યારે આમ આદમી પાર્ટીએ પણ પેલી જ બીબાઢાળ પદ્ધતિઓથી રાજનીતિ કરવાનું શરૂ કર્યું. એટલે એ આશાઓ હવે વધુ રહી તો નહોતી, પણ તોય ઊંડે ક્યાંક પણ એક વૈકલ્પિક રાજનીતિની અપેક્ષા હતી, જે હવે જોવું રહ્યું કે આ ચૂંટણીના પરિણામો પછી એ આશા જળવાઈ રહેશે કે પછી પાછા આપણે એ જ બીબાઢાળ પદ્ધતિઓથી થતી રાજનીતિમાં ધકેલાઈ જઈશું. દેટ થિંગ. આશા રાખું કે દિલ્હીનો જે આ ઇતિહાસ છે, એની આ કોન્સ્ટિટ્યુશનલ સ્ટેટસની જે હિસ્ટ્રી છે અને સાથે એના ઇલેક્ટોરલ પોલિટિક્સની જે હિસ્ટ્રી છે એ આપને રસપ્રદ લાગી હશે. ક્યારેક સમય મળશે ને તો પ્રાચીન સમયમાં દિલ્હી વિશે શું હતું એની જે માહિતી આપણી પાસે છે એની પણ ચર્ચા કરીશું. મધ્યકાલીન સમયમાં તો દિલ્હીનું મહત્વ ખૂબ વધી જાય છે. એ કેવી રીતે વધે છે એના વિષય પર પણ આપણે ક્યારેક ગોષ્ઠી કરીશું. અને આધુનિક ભારતમાં દિલ્હીનું શું સ્થાન રહ્યું છે, એનો શું ઇતિહાસ રહ્યો છે, ક્યારેક માંડીને એના ઉપર પણ ગોષ્ઠી કરીશું. આજે વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે એટલે એના ઇલેક્ટોરલ પોલિટિક્સ અને કોન્સ્ટિટ્યુશનલ સ્ટેટસની હિસ્ટ્રી વિશે આપણે આપણી જાતને સીમિત રાખીએ. આપના વિષય ઉપર શું વિચાર છે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો. અને બસ આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.